પૂજ્ય ગુરુ મહારાજની તિથિના બીજા દિવસે પૂર્ણિમા નિમિત્ત શ્રી રામદેવ પીર મંદિર પીપળીધામ સવા ભગતની જગ્યા ભોજનશાળાની અંદર 24 કલાકની સેવા આપનાર ગામધાર પીપળા, હડમતાળા, ભેંજાડ, નાગડકા, રામગઢ, મોટા સખપર, ખીટલા, આગિયાળી, વેજડકા, વાણિયાવદર, કનારા, ગલસાણા, શિરવાણિયા, દેવગાણા આટલા ગામના સતી સેવકોની ભોજનશાળાની અંદર તન મન ધનથી સેવા હતી. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. પૂર્ણિમા નિમિત્ત મળ્યા છીએ ત્યારે આપણી પરંપરા મુજબ બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી સવારામ બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, આપણા ઈષ્ટદેવ શ્રી રામદેવ પીર બાપાના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી, સાધુ સંતોને વંદન કરી, સાજંદા કલાકારને દિલથી આવકારી, વિશેષ કરી અમીશભાઈ વાઘેલા એમને આપણે આવકારીએ. અને આપ સૌ આ પરિસરમાં દરેક આત્માને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. અમુક જે વસ્તુ જીવનમાં જે વણી જાય છે પછી એની બહાર બીજી રીતે જ્યારે કથન કરવાનું થાય તો બહુ અઘરું પડે છે. બાવીસ 23 વર્ષથી જે કંઈ બુદ્ધિના મંથન, ચિંતન અને ગુરુ કૃપા દ્વારા જે સમજાણું એ પ્રમાણે ખૂબ સત્સંગનો ગુરુ મહારાજની દયાથી આનંદ કર્યો. એક વર્ષથી વિચાર કરતો હતો કે બળદેવદાસ બાપાએ માનવ મણિ પ્રકાશ લખ્યું છે.
માનવ નીતિ ધર્મ જે આચરે માનવ હોય, નીતિ વિનાના નર પશુ જાય જિંદગી ખોય. જો સાખીયું જ લખેલી હોત તો કંઈક ચિંતન મનન કરત. પણ 1 વર્ષથી ઈચ્છા હતી, જ્યારે જ્યારે પૂનમ આવે પુસ્તક મગાવું. ખબર નહીં, વાંચી અને બોલવાની ઈચ્છા જ નથી થતી. છતાંય એ પુરુષે સુંદર રીતે જે કથન કર્યું છે એની વિશેષ વાત એ છે કે એમની પરાભૂમિકાથી ઉઠતી જે વાણી છે એની અંદર એવી શબ્દની ધારા મહાપુરુષના મુખા કમળમાંથી આવતી હોય છે કે જે પૂરી દુનિયા માટે એ શબ્દો અલૌકિક બની જાય છે. જેના મંથન માટે સાધુ સંતોના ચરણે જઈ ખૂબ મહેનત કરી શબ્દના માલમીની સાથે બેસી કઈ જ્ઞાન ગોષ્ઠી કરતા 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 સહેજી શબ્દની શુદ્ધિ આવે છે. વિશેષ કરીને જે શબ્દની મજા છે એના માટે રુચિ થાય ત્યાં સુધી વધારે નહીં તો અડધો કલાક વાંચીને બોલવાની ઈચ્છા છે. પહેલી સાખી જે બાપાએ કીધી કે માનવ બનવું તે મહાન કઠિન છે. સત્ય ધર્મ અને નીતિનું આચરણ કરનારને જ માનવ કહેવાય છે. એ સિવાયના મનુષ્ય હોવા છતાં પશુ સમાન જ છે. કારણ કે તેઓ પશુની જેમ જ આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એ દેહાદિક વિષયોમાં જ મસ્ત હોય છે. આ વિષયો પ્રાણી માત્રને સમાન હોય છે, તેમાં જરા પણ ફેર હોતો નથી. મનુષ્ય જન્મની વિશેષતા તો એ છે કે ઈશ્વર ભજન કરી સર્વ બંધનમાંથી મુક્ત બની શકાય. કેવળ મનુષ્યનો આ એક જ શ્રેષ્ઠ ગુણ છે. આવો અમૂલ્ય અવસર લાભ પ્રાપ્ત થવા છતાં જેવો આ મળેલા અવસરને એડે ગુમાવે છે તે તો પશુ કરતા પણ હલકી કોટીના ગણાય છે. માટે ઈશ્વર સ્મરણ કરીને ભવ બંધન રહિત બની પરમ પદની પ્રાપ્તિ કરી, નહીતર આ ફના જગતમાંથી અનેક પુરુષો અચાનક આ ધરતી છોડી ચાલ્યા ગયા છે. તેમની આજ પણ નામ નિશાની ક્યાંય મળતી નથી. માટે જ્યાં સુધી આયુષ છે ત્યાં સુધીમાં શુદ્ધિ મેળવવી. માનવ ધર્મને જાણવા મળ્યો માનવ અવતાર. દેવને દુર્લભ આ દેહ છે તે મળે નહીં વારંવાર. એ ભાઈઓ, આ મનુષ્ય જન્મ માનવ ધર્મને જાણવા જ પ્રાપ્ત થયો છે. માનવ દેહનું સાચું મૂલ્ય શું છે, તેમાં શું ઝવેરાત છે, તેની ખબર લેવા માટે જ માનવ અવતાર છે. આ અવસર દેવોને પણ દુર્લભ છે. માટે માનવની ફરજ વિચારી માનવતા ધારણ કરી માનવતા સ્વીકારો. પ્રથમ તો સત્ય અને ન્યાયનું આચરણ તેમજ સત્ય વસ્તુમાં સદાય ચિત્ત રાખવું જોઈએ. આ જગતનો ખેલ વિચારી સત્ય અસત્યનો નિર્ણય કરી અસત્યને ત્યાગી સતપંથે ચાલવું. નિયમ પ્રમાણે ઈશ્વર ભજનમાં મસ્ત રહેવું. કોઈ પણ પ્રકારની આશા રાખવી નહીં. નિરાશાથી
અદ્વૈત પંથમાં ખેલે તેને જ માનવ ધર્મ જાણ્યો કહેવાય. માનવ મણી પ્રાપ્ત થવા છતાં પણ જેઓમાં માનવતા ન આવે તેની ગતિ પશુથી પણ નીચી જાણવી. પશુઓ તો જેનું લૂણ ખાય છે તેનો બદલો વાળી આપે છે. આમ પશુઓ પણ પોતાની ફરજ બજાવે છે, પરંતુ મનુષ્યો તેનો વિચાર કરતા નથી. તેઓને મનુષ્ય અવસર પ્રાપ્ત થયા છતાં તે ન થયા બરાબર છે. તેઓને વારંવાર જન્મ મરણનું દુઃખ ભોગવવું પડે છે. માટે આ માનવ હીરાને ગુમાવશો નહીં. મોહરૂપી મદિરાના પાનમાં સઘળું જગત ભાન ભૂલીને બેશુદ્ધ થઈ ગયું છે. માટે જ્ઞાન વડે વિચારીને શુદ્ધિમાં આવો, નહીતર એક દિવસ શમશાન ભૂમિમાં સળગાવી દેશે. તે વાત અજ્ઞાની જીવોએ નિશ્ચયપૂર્વક માનવી જોઈએ. માનવ અવસર અણમોલ છે. મંગળ મુક્તિનો દ્વાર. બળદેવ માનવને ધન્ય છે, જેના દેવ ઈચ્છે દીદાર. માનવ દેહ પ્રાપ્ત થયો તે અમૂલ્ય અવસર તથા મંગળ મુક્તિનો દ્વાર છે. આ દેહથી જ ભવબંધનમાંથી છૂટી શકાય છે. માટે જ સદગુરુ શ્રી બળદેવદાસ બાપા કહે છે કે માનવ દેહ જેને પ્રાપ્ત થયો છે તેને ધન્ય છે. આ અવસરમાં ઈશ્વરના પદની પ્રાપ્તિ થઈ શકે છે. ઈશ્વરના પદને પામેલા પુરુષના દર્શન કરવા દેવો પણ ઈચ્છે છે. આ અવસરનો સદુપયોગ નહીં થાય તો પ્રાપ્ત થયેલો અમૂલ્ય અવસર વૃથા જશે ને શિર ઉપર લખ 84નું ભયંકર દુઃખનો ભાર રહેશે. માટે ચિત્તને દ્રશ્ય પ્રપંચમાંથી દૂર કરીને અદ્રશ્ય વસ્તુને ઓળખો. જ્યાં સુધી આયુષરૂપી દીવો પ્રગટે છે ત્યાં સુધી સર્વે પોતપોતાનું આત્મધન કબજે કરી લેજો. નહીં તો બાજી બગડી જશે, ફજેતી થશે ને કશું જ હાથ લાગશે નહીં. આત્મધન પ્રાપ્ત કરવા માટે જ આ માનવ મણી રૂપી અવસર પ્રાપ્ત થયો છે. તેની અપાર સત્તા છે. આખા જગતભરમાં તેનો જ પ્રકાશ છે. વિચારી જુઓ કે માનવ મણી વિના શું હોય. આ માનવ મણી વગર જગત કેવું લાગે. માનવ મણી મળ્યા થકી જો નિર્ધનતા ન જાય તો ફેર અવસરને આવતા તો કોટિક યુગ વહી જાય. આવો અમૂલ્ય અવસર કે જેનું મૂલ્ય ન થઈ શકે એવા માનવ મણી પ્રાપ્ત થવા છતાં જો દુઃખ દારિદ્ર દૂર ન કરો અને દુઃખ દારિદ્ર ન જાય તો તે શા કામનો. માટે વહેલી તકે ચેતી નિર્ધનતા દૂર કરો. માનવ મણીના પ્રકાશ વિના અંધકાર દૂર થશે નહીં. જ્ઞાન વિના નિર્ધનતા જશે નહીં. બીજી યોનિમાં જીવો યુગો સુધી અથડાવવા છતાં પણ અજ્ઞાન મટતું નથી. આ અવસર જ જ્ઞાનરૂપી પ્રકાશ વડે આતન ધન પ્રાપ્ત કરી લો. શુભ કર્મ કરી લો. જ્ઞાન વડે આતન ધન પ્રાપ્ત કરી લો અને આવા જ્ઞાન વડે અંતકરણને ઉજ્જવળ બનાવો. જેમાં જ મનુષ્ય જન્મની સાર્થકતા છે. સદગુરુ ચરણની સહાયતાથી વિવેક અવિવેક સત્ય અને અસત્યની જાણ પડે છે. માનવ અવસરને ઓળખો. રાખી ગુરુ વચનની ગરજ. દાસ બળદેવ કહે દુનિયા ડૂલી ભરી ભરીને કરજ. મહામહેનતે પ્રાપ્ત થયેલો અમૂલ્ય અવસર એને ઓળખી બ્રહ્મની સદગુરુના ચરણે જઈ તેમના વચનમાં વર્તી આ ખેલને યથાર્થ જાણી લો. આખી દુનિયા કર્મબંધનના ઋણ સંબંધમાંથી એવી રીતે ગૂંચવાય છે કે તેનો આરો ગુરુ કૃપા વિના આવે તેમ નથી. આખી દુનિયા કર્જના કર્જ ભરી ભરીને ડૂલી ગઈ છે, છતાં પણ કર્મજાળ એવી ને એવી દુઃખદાયક બની રહી છે. માનવ કહેવું માની લે, ઓળખી લે તું આપ. જોખમ મટશે જમતણું ટળશે ત્રિવિધિ તાપ. હે ભાઈ, હવે કહેવું માનીને આપ પોતે આપની તપાસ કરો કે આ સર્વ રચના કોણે કરી છે. આ સર્વ રચના કોણ રચાવી રહ્યું છે. દોરી સંચાર કોણ કરી રહ્યું છે. સર્વનું કર્તાપણું કોણે ધારણ કર્યું છે.
આ સર્વ ખેલનો યથાર્થ વિચાર કરી ખોજ કરો તો તમને સમજાશે તથા સદગુરુની સહાયથી દરેક જોખમ તથા બંધન ટળી જશે ને નિર્ભય પદની પ્રાપ્તિ થશે. માનવ હીરો હાથ છે, ગુરુ ચરણ જા ઝટ, નહીં તો બાજી બગડી જશે, વિખેરી નાખશે વટ. વેડાસર ચેતીને જ્યાં સુધી માનવ મણી હાથમાં છે ત્યાં સુધીમાં તેનો સદુપયોગ કરી લ્યો. જટ સદગુરુના ચરણમાં પહોંચી જાવ, નહીતર કાળ અચાનક આવીને ઉપાડી જશે. સર્વે બાજી બગડી જશે, તે દિવસે સગડો વટ તેમજ અકળાઈ કંઈ ચાલવાની નથી. આ કાયા કાચી માટીના ઘડા જેવી છે, જેમાં આકાશમાં વીજળીને અદ્રશ્ય થતા વાર લાગતી નથી, તેવી જ રીતે ઓચિંતાનું માનવ મણીનું અંજવાળું જ્યારે બંધ થઈ જશે ત્યારે કોઈ પણ પ્રકારની બળબુદ્ધિ કે યુક્તિ કામ આવશે નહીં. માટે નીતિ ધર્મને અનુસરીને મૂળ માર્ગની ખોજ કરો કે આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું છે, આપણું મૂળ વતન કયું છે. આ સર્વ જાણવા માટે સદગુરુના ચરણમાં જઈને તેમના વચન ઉપર વિશ્વાસ રાખવાથી સર્વની જાણકારી મળે છે. આમાં સહેજ પણ ઢીલ કરશો તો રાત અને દિવસ બંને કાળના કુહાડા છે, તે આયુષરૂપી દોરને કાપે છે. માટે મોહમાં મશગુલ બનીને સૂઈ ન રહેવું. આપણે આ જગતની અંદર મુસાફર થઈને આવ્યા છીએ. ઓચિંતાના ચાલી નીકળવાનું થાય, અહીંયા ભૂલથી કાયમી મુકામ જાણીને ધામા નાખવા તે મહાન મૂર્ખતા છે. માટે માનવ મણીનો મહિમા જાણી સમય પૂરો થતા પહેલા જ પોતાનો મૂળ વતનમાં જવા માટે પૂરેપૂરી તૈયારી કરી લેવી, નહીતર ખૂબ જ પસ્તાવવું પડશે. માનવ મણી વડે, માનવ પ્રકાશ વડે કરી લો સુકૃત કામ, નૈન ફરકતા ફકીર બનાવશે, થશે મસાણે મુકામ. હે ભાઈ, આ મનુષ્ય દેહ જે અમૂલ્ય છે તે તને આવી મળ્યો છે. પારસમણીની જેમ પ્રકાશમાન છે. એ પ્રકાશ શેનો છે? શ્વાસાનો છે. શ્વાસા ખૂટતાની સાથે જ પ્રકાશ અલોપ થઈ અંધકાર છવાઈ જાય છે, ત્યારે તમને પસ્તાવો થશે. જ્યાં સુધી આ પ્રકાશ છે ત્યાં સુધીમાં જેટલા બને તેટલા શુભ કર્મ કરી લો, નહીતર આંખ ફરકતા નૈન ફરકતાની સાથે જ ફકીર બનાવી દેશે. વળી તે તારા મનથી જે કંઈ તારું માયનું છે તે તને કાંઈ જ સહાય કરશે નહીં. તારા પોતાના જે કંઈ સગા સંબંધીઓ તેને સ્મશાન ભૂમિમાં સળગાવી દેશે. જ્યાં સુધી બાજી હાથમાં છે ત્યાં સુધી બાજી સંભાળી લે. બાજી હાર્યા પછી પસ્તાવો કરવા છતાં કાંઈ ઉપાય કે લાગ ફાવવાનો નથી. માનવ મણીનો પ્રકાશ, સેવા ભક્તિ જે કાંઈ સાધન બને તે વહેલી તકે કરી લેવું જોઈએ. તેમ કરવામાં ઢીલ કરવાથી આવો અમૂલ્ય અવસર વૃથા જતો રહે છે. અમૂલ્ય ચિંતામણી રત્ન સમાન મનુષ્ય જન્મ શું છે? આ અવસર દેવોને પણ દુર્લભ છે. જગતના મિથ્યા પદાર્થનો મોહ છોડીને અજ્ઞાન રૂપી અંધકારનું આવરણ ગુરુ કૃપાથી દૂર કરી પામરતા તજી દો. હરખ શોકના ચક્રમાંથી મુક્ત બની બંધન રહિત બનો. માનવ મોતને યાદ કર, છેવટ સગું નહીં કોઈ, ઊં કરતા ઉપાડી જશે, ટગર ટગર રહેશે સૌ જોઈએ. હે ભાઈ, મોતના કઠિન સમયને સદા યાદ રાખવો જોઈએ. તે સમયે કોઈ કોઈનું સગું નથી. કાળ ઊંકારા ભેરો જ ઉપાડી જાય છે. તે સમયે સગા સંબંધીઓ બચાવી શકશે નહીં અને ઘરમાંથી બહાર કાઢવામાં ઉતાવળ કરશે. તારા માટે જૂના વાંસની ઠાઠડી બનાવશે અને ઓઢવા માટે કપડું સારું હશે પણ તે ફાડીને પછી જ ઓઢાડશે. દોણીનો કાંઠલો ફોડીને તેને બોખી કરીને દેશે. ભોજન માટે ફક્ત પાણીમાં પલાળીને લુખા લોટનો લાડવો બનાવીને તેમાં સુવડાવીને જલાવી દેશે. તારી પાછળ સર્વે અનેક પ્રકારનો કકડાટ કરશે. આમ આખર સમયે આવી હાલત થવાની છે. તો
વહેલા વહેલા જાગૃત થઈને વિચારો કે આપણા સાચા સગા હરિગુરુ સંત સિવાય કોઈ નથી. સદગુરુ મિથ્યા જગતના ફંદમાંથી છોડાવીને જ્ઞાન દ્વારા આપણને વિશ્વનો અજાયબ ખેલ, આપણી ફરજ તથા માનવ મણીની કિંમત સમજાવે છે. જગતનું મિથ્યાપણું હરદમ નજરે જોયા છતાં પણ કોઈ કઈ જ વિચારતું નથી. કાળ કોઈને નહીં છોડે, બિલ્લી કા ચૂહે પર ધ્યાન, અચાનક આવી ઉપાડી જશે, ભૂલાવી દેશે ભાન. કાળ કોઈને છોડતો નથી. જેમ કે તેનું મુખ બહુ વિશાળ છે, પૃથ્વી ને આકાશ તે બંને તેના હોઠ છે. બંનેની વચ્ચે જે પોલાણનો ભાગ છે તેનું મુખ છે. આમાં સર્વ જગત કાળના મુખમાં જ છે. જેમ બિલાડીની દ્રષ્ટિ ઉંદર ઉપર પડતા ઝડપી લે છે અને સહેજ પણ સમય લાગતો નથી, તેમાં જગતમાં જે પ્રાણી પર કાળની દ્રષ્ટિ પડે છે તેને તરત જ ઉપાડી લે છે. સમયે કોઈ પ્રકારનું ભાન રહેતું નથી. આવા ભયંકર દુઃખનું નિવારણ કરવા માટે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે. કેમ કે બીજા જન્મમાં દુઃખમાંથી છૂટી શકાતું નથી. સર્વ પદાર્થ સપનાની સાહેબી સમાન છે. જેવી રીતે સપનામાં અનેક પ્રકારના પદાર્થોને સુખની પ્રાપ્તિ થાય છે, સપનામાં પ્રાપ્ત થયેલા પદાર્થો જાગ્રત થતાની સાથે જ ઉડી જાય છે. તેમાં જગત પણ એક મોટું સપનું છે. આ સપના મરણ સમયે પૂરું થાય છે ત્યારે કશું જ હાથમાં નહીં આવે અને ઉપરથી ફજેતી થઈ છે. માટે જગતના તમામ પદાર્થો સપનવત જાણવા, નહીતર પાછળથી પસ્તાવવું પડશે. સદગુરુ સાચા ઝવેરી છે. તેમના ચરણે જવાથી તેઓ શરણાગતને માનવ મણીનો ખ્યાલ આપી તેની મહત્તા સમજાવે છે. માનવ દીપક આયુષ તળો બુઝાતા નહીં લાગે વાર, અમૂલ્ય મણી ઉઠાવી જશે તેદી કોણ થશે રખવાડ. આ માનવ મણી રૂપી અમૂલ્ય દેહમાં જ્યાં સુધી આયુષ રૂપી દિવેલ છે ત્યાં સુધી જ પ્રકાશ છે. જ્યારે આયુષ રૂપી દિવેલ ખૂટશે ત્યારે પલકવારમાં દીવો બુઝાય ઘોર અંધકારું થઈ જવાનું છે. આ અંધારામાં અમૂલ્ય મણીરૂપી આત્મધન લૂંટારા લૂંટી જશે. આવી મહાભયંકર મુશ્કેલીમાંથી કોઈ બચાવશે નહીં. કવેડાએ અને ભૂંડી વેળાએ ભાગવું પડશે, જેથી નદીઓમાં પ્રવાહ ઓછો થાય છે તેવી જ રીતે આયુષરૂપી દિવેલ ઓછું થતું જાય છે. આ સદાકાળ કોઈ રહેવાના નથી. જે જે વસ્તુના નામ છે તે સર્વ નાશવંત છે. માટે આ જગતને નાશવંત કહે છે. આ જગતમાં કોઈ પણ સલામત રહેવાનું નથી. એક દિવસ સર્વનાશ થાય છે, માટે ઘોર યાતના ભોગવવી પડે છે. આ જગતમાં સ્વાર્થની છગાઈ છે. છેવટે તો સગા, સ્નેહી, નાત, કુટુંબ, સ્ત્રી, બાંધવ, ભાઈ, બહેન, માતા, પિતા સર્વે આ માર્ગમાં કંઈ કરી શકતા નથી. અડગા રહેવાના છે, એમાં કોઈ નવાઈ નથી. પરંતુ છેલ્લી ઘડીએ સગાઈ રાખતા નથી તો પછી જગત તો ક્યાંથી સગું થાય. જ્યારે છેલ્લી અવસ્થા, વૃદ્ધાવસ્થા આવે ત્યારે પગ પણ ધાયરા પ્રમાણે પૃથ્વી ઉપર ટકતા નથી. હાથ કંપવા લાગે છે, મસ્તક પૂરી સ્થિર ન રહેતા ડોલવા લાગે છે. કાન પણ શબ્દોને ગ્રહણ કરી શકતા નથી. નેત્રથી દેખાતું નથી. જીભથી શબ્દ બોલાતા લોચા વળી જાય છે. નાસિકામાં શ્વાસ ટકતો નથી. આવી સ્થિતિમાં મન પણ તાબામાં નહીં રહેતા વિહવળ બની જાય છે, દોડવા લાગે છે. આમ આપણા પોતાના અવયવો આપણા સાથીદાર બનતા નથી તો પછી બીજા. માનવ મોહ તજી દે ખોટો સર્વે ખેલ, ઓચિંતા કડિયું ચડાવી દેશે ભોગવવી પડશે જેલ. આ જગત તમામ દ્રશ્ય પદાર્થથી નાશવંત છે તેનો વિચાર કરી મિથ્યા મોહમાંથી છૂટી જવું. આ સર્વ પદાર્થો ક્ષણભંગુર છે. આ ખોટા ખેલમાં ખોટ ખાવી તે સારું ન કહેવાય. માટે બરાબર વિચારીને સદગુરુના ચરણે જા અને ગુરુગમ વડે ગમ કરી લ્યો, નહીતર યમ કિંકરો અચાનક પકડીને હાથ કડિયું ચડાવી દેશે.
કરેલા તમામ કર્મનો જવાબ દેવો પડશે. છેવટ સુધીમાં એક પણ શુભ કર્મ કર્યું ન હોય તો છેલ્લી વેળાએ કોણ બચાવશે? એક દિવસ એવો આવે કે પોતાના કર્મો પોતાને જ બંધનરૂપ બની જાય છે. આ શંકા વિનાની વાત છે. તે સમયે ગમે તેવો બળવાન હોય તો પણ કોઈનું જોર ચાલતું નથી. જગતના જીવો આ જગતના પદાર્થો ઉપર મિથ્યા માટીપણું કરે છે, કાળની સામે નહીં, અને છેવટે 84ની જેલ ભોગવવી પડે છે. માટે વિચારો કે આ જેલ કેવી દુઃખદાયક છે. જેલમાં પડ્યા પછી કોઈ ઉપાય રહેવાનો નથી. અત્યંત દુઃખો ભોગવવા પડે છે. આમાંથી બચવા માટે માનવ અવસર જ અણમોલ છે. બીજા કોઈ પણ જન્મે આવા બંધનમાંથી મુક્ત થવા કંઈ કરી શકાય એમ નથી. કેમ કે આ મનુષ્ય જન્મ સંસાર સાગર પાર ઉતરવા માટેનું નાવ છે. તેના સહારે અનેક પુરુષો પાર ઉતરી ગયા છે. આવી અમૂલ્ય નાવ પ્રાપ્ત થયા છતાં પણ જેઓ આળસ કરીને બેસી રહે છે એ તો મહામૂર્ખ છે. પારખ સદગુરુના ચરણે જાવ અને પૂરતો ખ્યાલ મેળવી લ્યો. સદગુરુની કૃપા વિના પાર નહીં ઉતરે. તે નક્કી ડૂબી જશે. આમ આવેલો અવસર એળે જશે અને પછી થશે પસ્તાવો. માનવ જગતની માય, માનવની માયા માય, બ્રહ્મ શક્તિ કા ભેદ બૂંદથી બની સબ કાયા. જ્ઞાન રૂપી નેત્રથી નિરખીને વિવેકથી વિચારો કે આ જગત માનવીની જ માયા છે. માનવ રૂપી હીરા જગતમાં ન હોય તો જગત લાખો વર્ષની પડતર ગુફા જેવું લાગે. સર્વ બ્રહ્મ અને શક્તિથી ઉત્પન્ન થયું છે. બ્રહ્મ શક્તિના ભેદ મર્યાદાથી જ સર્વ કાંઈ બન્યું છે. માનવીની કાયા પણ પાણીના બૂંદથી જ ઉત્પન્ન થઈ છે. વળી હાથ, પગ, નેત્ર, મુખ, કાન વગેરે સર્વ વિચારી જોવા કેવી રીતે અજાયબ રચના છે. વગેરે અવયવ ઉપર ચામડી મઢે છે. અંદર તો હાડ, માંસ, મળ, મૂત્ર, રુધિર અને આંતરડા વગેરે છે. સર્વ વિચારી જુઓ કે આ કેવી અજાયબ રચના છે. વળી તેના દ્વારા ઈશ્વરના પદની પ્રાપ્તિ થાય છે. માટે જ તેને રત્ન ચિંતામણી કહે છે. આ સિવાય આ તન બીજા કોઈ જ ઉપયોગમાં આવતું નથી. માટે મિથ્યા ખુમારી છોડી દઈને ઈશ્વરના પદને પ્રાપ્ત કરો. આ કાયા પાણીના બુદબુદા સમાન છે. જેના જેટલી જ ક્ષણભંગુર છે તે વણસ્યા પહેલા જાગ્રત થઈ જ્ઞાન દ્રષ્ટિથી સ્વરૂપ વિચારો. મિથ્યા ફંદને છોડી સુરતાને સમજાવી શાંતિ પદની પ્રાપ્તિ કરો. કાળ એક એરણ છે, કર્મ તે ઘણ છે. આ બંનેના વચમાં કરતા પુરુષના ન્યાયે દરેકને કૂટાવી જવું પડશે. ભવો ભટકવું પડશે. માટે વેળાસર તન તપાસી પોતાની શુદ્ધિ વિચારો. માનવ સમાગમ સંતનો કોટી કર્મને બાળે, મોહબંધનથી મુક્ત કરી ભવસાગરથી તારે. ભાઈ, આવો અમૂલ્ય અવસર પૂર્વના અનેક કર્મના શુભ સંચિત કર્મથી સહેજે પ્રાપ્ત થયો છે તેને એડે ન ખોશો. ફરીવાર આવો ઉત્તમ અવસર મળવાનો નથી. જટ ચેતીને સંત પુરુષોનો સંગ કરી લ્યો. પ્રાપ્ત થયેલ માનવ મણીની કિંમત સંત સમાગમ વિના સમજાતી નથી. સંત પુરુષોના સંગથી કોટી કર્મો બળીને ભસ્મ થઈ જાય છે. માટે જ સંત ગતિ સર્વથી શ્રેષ્ઠ છે. સંત એટલે શું? 5 વિષય અને 6ઠું મન. આ 6નો જેણે નિસ્તાર લીધો હોય તેને સંત કહેવાય છે. આવા પુરુષો જ સહજ મુક્ત હોય છે. સંસાર સાગરના સામા કિનારે અખંડ સુખ છે. માટે જ સંતો, ફકીર, ભક્તો સંસાર સાગરથી પાર ઉતરવા મહેનત કરી રહ્યા છે. સંસાર સાગરને આ કાંઠો એટલે મૃત્યુલોક કે જે કેવળ દુઃખમય છે તેમાંથી બચી અખંડ સુખની પ્રાપ્તિ કરવા માટે માનવ અવતાર જ ઉત્તમ સાધન છે.
જગતના નાશવંત પદાર્થો ઉપર માનવ મણીને ન પટકતા તેનું જતન કરી સત ઉપયોગ કરવાથી અજ્ઞાન રૂપી નિર્ધનતા દૂર થઈ જ્ઞાન રૂપી ધનની પ્રાપ્તિ થાય છે અને માનવ મણીની મહત્તા સમજાય છે. બે સાખી જ બાકી છે. માનવ મૂળ વિચારી લે તજી પામરનો સંગ, નાશવંત વસ્તુ તજી જઈ સત્યનો કરી લે સંગ. એ ભાઈ, માનવ મૂળ શું છે તે બાબતે આ જગતમાં પામર જીવોનો સંગ છોડી વિચારો. જગતના નાશવંત પદાર્થની ભૂલ ભરવણીમાં મનવૃત્તિને વારી માનવતાને યાદ કરી સત્ય વસ્તુનો સંગ કરી લો. આખર સમયે કશું જ બની શકશે નહીં. જગતના મિથ્યા ફંદમાં ફસાઈને કેટલાક જીવાત્મો પોતાની અમૂલ્ય માનવ મણે ગુમાવીને ચાલ્યા ગયા છે. આ જગત એક માળીનો બગીચો છે. જે દિવસે માળીની ખફા મરજી થઈ તે દિવસે માળી બગીચાના છોડને મૂળમાંથી ઉખાડીને ફેંકી દે છે. નાખી દીધેલા ઝાડને ફળ કે ફૂલ લાગતા નથી. આ ન્યાય સર્વના માટે છે. માટે મોહ નિંદ્રામાંથી જાગી 84 લાખ યોની સંકટોમાંથી બચવા પ્રયત્ન કરો. મરણ તે મોટું રણ છે. માનવ મળી ગુમાવીને સર્વ રીતે પરાધીન થઈને આ રણમાં અનેક પ્રકારનું દુઃખ ભોગવવું પડે છે. તે સર્વથી બચવા સદગુરુની સહાયતા મેળવવી પડે છે. માનવ મેળવી લે મોલમાં તારા સ્વરૂપને, તું ગુરુ વચનની ગમ કરે તો પૂર્ણ પદ પોતે છું. હે ભાઈ, આ કાયા નગરીમાં હુંકાર કરી રહ્યો છે તે કોણ છે? આ સર્વ રચના કોણ છે? આ શું યુક્તિ છે? તેને બરાબર વિચારો. પારક સદગુરુના ચરણોમાં જવાથી, તેમને આધીન બનવાથી, તેમના ઉપદેશ દ્વારા પોતાને પૂર્ણાનંદ એવું શું તેની જાણ પડે છે. અંત સમયે સર્વ કોઈને ફકીરી ધારણ કરવી જ પડે છે. તો સદગુરુના વચનમાં રહીને અદલ ફકીરી ધારણ કેમ ન કરવી? તે સિવાય આ સંસાર સાગરની માયાના ફંદમાંથી છૂટાય તેમ નથી. હે ભાઈ, ગ્રસ્તાશ્રમમાં રહી સર્વ વ્યવહાર કરતા સદગુરુના ચરણે ફકીરી ધારણ કરવી તે ઉત્તમ છે. જ્યાં સુધી બાજી હાથમાં છે ત્યાં સુધીમાં સત્ય પંથે ચાલી બાજી સુધારી લો. આવો અમૂલ્ય અવસર આવી મળ્યો છે તે આનંદની વાત છે. આ સમયમાં પરમાત્માની પ્રાપ્તિ કરી તમામ પદાર્થની નિર્મોહી બની સત્સંગ અને જ્ઞાન વડે માનવ મણીને સાર્થક બનાવી શકાય છે. સદગુરુ દેવ કી, રામદેવજી મહારાજ કી જય, સવારામ બાપા કી, બળદેવદાસ મહારાજ, આજ શક્તિ વેરાઈ માત કી, નવ દુર્ગે માત કી, ગજાનંદ મહારાજ કી જય, હનુમાનજી મહારાજ જય. જય સીતારામ. નમ પાર્વતી પતે. હર હર મહાદેવ. મારો એક